ચર્ચા કરીએ ઓવરઓલ માર્કેટ પર એક્સપર્ટ સાથે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન આપણી સાથે જોડાઈ ગયા છે. રુચિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને રુચિત, આજે શરૂઆત ઘણી સારી હતી. ઇનફેક્ટ જે સેટઅપ, જે હેન્ડઓવર, ગિફ્ટ નિફ્ટી બધું જે સંકેત આપી રહ્યું હતું મજબૂતી સાથે, પરંતુ આપણે પ્રી ઓપન સેશન જુઓ, આજે ઓપનિંગ જુઓ, એ મજબૂત, એ લેવલ્સ ન ટક્યા અને ગેપઅપની એક જે શરૂઆત હતી ત્યાંથી નીચે અત્યારે લેવલ્સ બતાવી રહ્યું છે. 24,200 નીચે હવે નિફ્ટી પહોંચ્યું છે. ઇન્ડિયા વિક્સ હવે 11 તરફ આગળ વધી રહ્યું છે. આ બધું કઈ રીતે માર્કેટ માટે સમજવું જોઈએ અને શું સ્ટ્રેટેજી ફોલો કરીએ ઇન્ડેક્સ પર? વેરી ગુડ મોર્નિંગ ચાની. નોડો માર્કેટ્સ તમે લાસ્ટ 6-7 ટ્રેડિંગ સેશનથી જોશો તો ઇન્ડેક્સ ફંડ ઉપર એક રેન્જમાં છે. આપણે રિસેન્ટલી જે 24,800 થી લઈને 24,000 સુધીનું કરેક્શન જોયું છે, 24,000 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બનાવ્યો છે, પણ ગઈકાલનો હાઈ પણ તમે જોશો તો એક્ઝેક્ટ 200 ડેમાની આસપાસ છે, જે 24,380 ના લેવલ છે. સો 24,000 24,400 આ 400 પોઈન્ટની રેન્જ ઇન્ડેક્સ માટે ટ્રેડિંગ માટે બની ગઈ છે. સો એટલે મોરેસ અમને લાગે છે કે ટાઈમ વાઇઝ કરેક્શન માર્કેટ્સ માટે થોડું કન્ટિન્યુ રહી શકે છે. તો 24,000 લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી પોઝિશનલી ટ્રેન્ડ ખરાબ નથી, પણ આનો થોડો નીચે હજી 24,100 24,120 ની આસપાસ મળે તો ત્યાં તમારે સ્ટોપ લોસ ઇઝ રીઝનેબલ બેસ છે ફ્રેશ લોંગ્સ બનાવવા માટે. સો આઈડિયલી રેન્જ પ્લે કરવી છે 24,000 24,100, 24,100 ની આસપાસ માર્કેટ્સ આવે તો ત્યાં ખરીદારી કરો 24,000 ના નીચે સ્ટોપ લોસ રાખીને, અને ફરીથી 24,150 બેસિક છે ત્યાં તમે એક પ્રોફિટ 400 ની ઉપર જ્યારે બી માર્કેટ નીકળશે એક પછી સારી ડિરેક્શન. ઓકે, તો એક વ્યૂ જે ખાસ એક ધ્યાનમાં રાખી શકો છો આ